નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિશ્વ મંદિર પ્રોજેક્ટ પર હવે હાઈ સ્પીડે કામગીરી થઈ રહી છે। આપ જુઓ કે હવે જ્યારે કારેલીબાગ વિસ્તારમાં મંગલ પાંડે બ્રિજ પર જે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ હવે આપ જુઓ કે વડસર બ્રિજ પર હવે પહોંચ્યા છે પાલિકાના કમિશનર અને સ્થાયી સમિતિના અધ્યક્ષ। જે પ્રકારે બંને અધિકારી સાથે સમિતિના અધ્યક્ષ પણ અહીંયા પહોંચી છે અને આપ જુઓ કે જે પ્રકારે આ વડસર બ્રિજ પર જે કામગીરી થઈ રહી છે, આપ જુઓ કે આ તમામ વિશ્વામિત્રી બ્રિજ પર જે પ્રકારે ચારે ઝોનમાં કામગીરી થઈ રહી છે। રિવાઇવલ પ્રોજેક્ટ પણ હાથ ધરી દેવામાં આવ્યો છે। સતત બુલેટ ટ્રેનની ગતિએ આ કામગીરી થઈ રહી છે ત્યારે આપ જુઓ જે પ્રકારે હવે બુલેટ ટ્રેનની ગતિએ આ કામગીરી કરવામાં આવી રહી છે। 100 દિવસમાં જે કામગીરી પૂર્ણ કરવાની છે ત્યારે આપ જુઓ કે તમામ જે પદાધિકારીઓ સહિત તમામ લોકો અહીંયા પહોંચ્યા છે અને કામગીરીનું નિરીક્ષણ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી સાહેબ સાથે જ આમ વાત કરીશું। શું કહેશો સાહેબ, અહીંયા વડસર બ્રિજ પણ આપ પહોંચ્યા છે? આજે વિશ્વામિત્રી નદી હોળીનો તહેવાર ગયા પછી જે ધીમી કાર્યવાહી હતી વધુ વેગ પકડે। હોળીનો તહેવાર પતી ગયો છે, તમામ કારીગરો આવી ગયા છે। એજન્સીઓને સૂચિત કરવામાં આવ્યા છે કે જે 4 ઝોનમાં કામગીરી ચાલે છે એમાં ફૂલ ફોર્સથી કામગીરી ચાલુ કરવામાં, જેથી કરીને 100 દિવસમાં કામગીરી પૂર્ણ થાય। આજે મંગલ પાંડે બ્રિજ, ભીમનાથ બ્રિજ, વડસર બ્રિજ, આ 3 બ્રિજો ખાતે વિશ્વામિત્રી નદીના વહેણના જમણા ખાતે જે કામગીરી ચાલી રહી છે એનું નિરીક્ષણ કરી રહ્યા છે। તમામ અધિકારીઓને સૂચિત કરવામાં આવે છે, રેગ્યુલર મોનિટરિંગ થાય અને એજન્સીઓ પર જે કોઈ સૂચના આપવાની છે જેથી કરીને વધારે વધારે જેસીબી, પોકલેન્ડ અને ડમ્પરો કામ કરે અને રોજની 15,000 થી 16,000 ક્યુબિક મીટર માટી નીકળે તો મને લાગે છે કે આવનારા 100 દિવસમાં બંને કાંઠાનું કામ 45 દિવસ જમણા કાંઠાનું કામ, 45 ડાબા કાંઠાનું કામ જળચર પ્રાણીઓ ખાસ કરીને મગર અને સોફ્ટબેક ટર્ટલને નુકસાન ન થાય એ રીતની કામગીરી કરવામાં આવી રહી છે। તમામ વોલેન્ટિયર્સને પણ સાથે રાખવામાં આવે છે। વોલેન્ટિયર્સને કોર્પોરેશન તરફથી મહેનતાણું પણ આપવામાં આવી રહ્યું છે। દરેક સેક્શનમાં 10 જેટલા વાઇલ્ડ લાઈફ વોલેન્ટિયર્સને આપણે રાખ્યા છે। ખાસ કરીને 8 જેટલા જૂના વોલેન્ટિયર છે અને 2 જેટલા જંગલ ખાતાના વોલેન્ટિયર છે। આ લોકો રેગ્યુલર રેકી કરે છે, મગરની મુવમેન્ટની જાણકારી મેળવે છે અને એજન્સીને સૂચિત કરે છે કે આ એરિયા સેફ છે અને આમાં કામગીરી કરી શકાય, જેથી કરીને આ જળચર પ્રાણીઓને નુકસાન ના થાય। બિલકુલ, જળચર પ્રાણીઓને નુકસાન ના થાય તે માટેના જે તમામ જે પ્રયત્નો છે પાલિકાના કમિશનર છે તેમની સાથે પણ વાત કરીશું। શું કહો છો? ઓકે સર, આજે નિરીક્ષણ કર્યું છે, કયા પ્રકારની કામગીરી ચાલી રહી છે અને વોલેન્ટિયર્સનો પણ સાથ સહકાર લઈ ચૂક્યા છે? આજે અમે માન્ય મેયર સાહેબ, ચેરમેન સાહેબ, ડેપ્યુટી મેયર, ગંધક એ બધા સાથે રહી અને પહેલાં મંગલ પાંડે બ્રિજની બાજુમાં જે ડિસિલ્ટિંગની કામગીરી છે એનું નિરીક્ષણ કર્યું છે। હું અત્યારે પર્સનલી વડસર આવ્યો છું, ચેરમેન સાહેબ બી જોડે છે અને ભીમનાથ બ્રિજ પર પણ નિરીક્ષણ કર્યું છે। આખી કામગીરી જે ચાલી રહી છે એ 100 દિવસમાં પૂરી કરવાની છે। જોડે જોડે વન ખાતું, અમારું કોર્પોરેશનનું ઝૂ ડિપાર્ટમેન્ટ અને જે મગરના એક્સપર્ટ અને ખૂબ વર્ષોથી એની પાછળ જે રિસર્ચ અથવા જે કામ કરે છે એવા મિત્રોનો પણ અમે સહયોગ લીધો છે। એવા મિત્રોને અમે જ્યારે પણ કામ ચાલુ થાય એની પહેલાં લોકો જાય છે, એની પર ચેક કરે છે કે કંઈ પ્રોબ્લેમ નથી, મગર નથી અને પછી જે રેકી કર્યા પછી કામ શરૂ કરે છે। જનરલ અમારી ડ્રીલ છે, કામ ચાલુ કરતાં પહેલાં એમનો ખૂબ સહયોગ મળે છે। આખો દિવસ પણ એ ફિલ્ડ ઉપર રહે છે। આખી નદી જે રાઇટ બેંકમાં અત્યારે ચાલે છે 4 ભાગમાં ડિવાઈડ છે, એ 4 ભાગમાં જુદી જુદી ટીમ અને વોલેન્ટિયર્સ છે। પાલિકા તરફથી પણ એમને સહયોગ કરવામાં આવી રહ્યો છે અને એમનો પણ ખૂબ હેલ્પ આ કામમાં મળી રહી છે। આ તો હતા પાલિકાના કમિશનર, તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે અને જે પ્રકારે વોલેન્ટિયર્સ જે ફોરેસ્ટ શાખા સાથે સંકળાયેલા લોકો છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે ને તે પણ રેકી કરી રહ્યા છે, કારણ કે મગર એટલે કે જળચર જીવોને પણ તકલીફ ના પડે તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। અને આપ જુઓ કે જે તમામ જે વોલેન્ટિયર્સ છે તેમની સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરીશું, કારણ કે જે પ્રકારે વડસર બ્રિજ પર અત્યારે પાલિકાના કમિશનર લીપ રાણા અને સ્થાયી સમિતિના અધ્યક્ષ તે પણ અહીંયા પહોંચ્યા છે, તેમની સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરીશું।
જળચર જીવો સાથે સંકળાયેલા લોકો છે તેમની સાથે પણ વાત કરીશું. શું કહેશો, આપણે અહીંયા પહોંચે શું પરિસ્થિતિ જોઈએ? એકચ્યુઅલી અત્યારે અમે લોકો અમારા જે ઝોન 2 ની અંદર કામ કરી છે અમારી ટીમ, અને અમારા વોલેન્ટિયર્સો દરેક જેસીબીની જોડે બે જણ મૂકેલા છે. અને અમે ખાલી બસ અમારા જેવી રીતે અમે અહીંયા હમણાં ઉપર ચડ્યા, સાહેબશ્રીઓ અહીંયા આવ્યા એટલે અમારી એમને બી મુલાકાત લીધી ને અમારે બી એમને કંઈક રજૂઆતને અમારે મળવું હતું એટલે અમે જાણ કરી છે વડોદરાવાસીઓને ખાસ કે જે રીતે આ આખું કામ ચાલી રહ્યું છે એ કામની અંદર જેવી રીતે બધાને નિમ્યા છે અને જે અમે લોકો NGOs છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની જોડે કામ કરી રહ્યા છે, તો કંઈ ને કંઈ અમે લોકો આ જીવોને બચાવીશું. આપણે બચાવવાનો દરેકનો અધિકાર છે પૂરા અને વડોદરાવાસીઓને અમે જાણ કરવા માંગીએ છીએ કે આ જે મગરો છે કે જલચર પ્રાણીઓ છે જ્યારે પાણીમાં આવે એનાથી બીવાની કશી જરૂર નથી, કેમ કે હાર્મ નથી કરતા. જ્યારે બી મગરો આવ્યા છે, રેસ્ક્યુ થયા છે, પણ એટલા બધા કેસ નથી થયા કે જેના કારણે ખેંચી જાય છે. એટલે ખાસ એવું ધ્યાન રાખે કે છે આપણા તો ઘણા પ્રમાણમાં જે આપણી ધરોહર છે. આપણે ઘણીવાર કહીએ છીએ કે મગર જેવી રીતે સાસણના સિંહ છે એવી રીતે આપણા વડોદરા શહેરના મગરો છે, તો એ આખા દુનિયાભરમાં ફેમસ છે. તો બસ આપણા માધ્યમથી એવું જ કહેવા માંગીએ છીએ કે આ મગરો છે એને આપણે સુરક્ષિત રાખવા છે, આપણા વડોદરાની ધરોહર છે. અને ઉપર જે બી સિસ્ટમના જે લોકો જવાબદાર વ્યક્તિઓ છે બસ આની સુવિધાઓ છે એ આવનાર સમયોમાં કરતા જાય. જેવી રીતે વન તારા અમે સાંભળ્યું કે ત્યાં આપણા PM મોદીશ્રી આપણા ગયા હતા, તેમને 2.5 થી 3 કલાક નિહાળ્યા કે ભાઈ એશિયાની અંદર બન્યું છે, લોકોને ત્યાં ના જવું પડે. તો આપણી ત્યાં બી આ મગરો માટે એવું થવું જોઈએ કે ટુરિઝમ જેવું થવું જોઈએ અને લોકો આને મગરોને સારી રીતે જોવે, એને સાચવે. અને અમારા જેવા NGOs ચલાવે છે એમાં યંગ છોકરાઓ બહુ છે જેમને નોકરીઓ નથી, તો કંઈ ને કંઈ એમને આ ભાગરૂપે એક એમને પોતાને જવાબદારી બી મળે અને આ સાચવવાના માટે એમને નોકરીઓ મળે. તો બસ આગળનું ધ્યાન રાખીને આપણે આ આપણું પર્યાવરણ છે એ પર્યાવરણને બચાવીશું તો આગલા જનરેશન અને હમણાં માટે આપણું સારું રહેશે. અને આપણે જેટલા બી ટાઈમે અલગ આપણે જે પૂરો આવ્યા છે એ બધાએ આપણે નિહાળ્યા છે, તો બસ એને આપણે ખાસ ધ્યાન રાખીએ. આપણે બધાની જવાબદારી છે, સિસ્ટમની તો છે જ જવાબદારી. બિલકુલ સિસ્ટમની તો જવાબદારી છે, પરંતુ આપ જુઓ કે જે પ્રકારે વિશ્વામિત્રી બ્રિજ કે જે હવે 100 દિવસમાં કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે ને તેના માટે જ પાલિકાના કમિશનર અને સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી તમામ બ્રિજો સાથે તમામ જગ્યાઓ પર નિરીક્ષણ કરી રહ્યા છે. સવારથી જ મંગલપાંડે બ્રિજ, ભીમનાથ બ્રિજ ને સાથે હવે વડસર બ્રિજ પણ જે પ્રકારે કામગીરી કરી રહ્યા છે, નિરીક્ષણ કરી રહ્યા છે અને 100 દિવસમાં આ લક્ષ્યાંક પૂરો કરવાનો છે ને તેને લઈને આ બુલેટ ટ્રેનની ગતિએ તેઓ કામ કરી રહ્યા છે. કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.